જેતપર ઉપવાસ આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉપવાસ છાવણીમાંથી નિલેશ એરવાડિયાને હટાવવામાં આવ્યા છે। જી હા, નિલેશ એરવાડિયા છે જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી તેઓ મુખ્ય હિસ્સો રહ્યા છે અને મુખ્ય પ્રવક્તા પણ તેઓ રહ્યા છે। ત્યારે હવે આજે સવારે નિલેશ એરવાડિયા વિરુદ્ધની એક ઓડિયો ક્લિપ હકાભા સાથેની વાયરલ થઈ છે, જેમાં તે 25 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા હતા અને એડવાન્સ 2 કરોડ રૂપિયા આપવામાં આવે તો મંત્રણા કરવા માટેની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। હકાભા દ્વારા ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે ને ત્યારે હવે આ ઓડિયો ક્લિપ અને હકાભાનું જે નિવેદન સામે આવ્યું છે ત્યારબાદ આ સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે। જેતપર ઉપવાસ છાવણીમાંથી હવે નિલેશ એરવાડિયા છે તેમને હટાવી દેવામાં આવ્યા છે। હાલ તેમને હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે અને હોસ્પિટલેથી તેઓ ફરી ઉપવાસ છાવણીનો હિસ્સો હવે નહીં રહે। એટલે કે જે આંદોલન ચાલી રહ્યું છે તે ઉપવાસ છાવણીમાં હવે નિલેશ એરવાડિયા છે તેમને આવવા ન દેવા માટે ખેડૂતોએ કહ્યું છે। જેતપર ગામના આગેવાનો છે તેમની સમજાવટ બાદ હવે નિલેશ એરવાડિયા છે તેઓ અત્યારે આ ઉપવાસ છાવણીમાંથી હોસ્પિટલ ખાતે રવાના થઈ ચૂક્યા છે અને સૌથી મોટી વાત એ છે કે તેમની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેમના કારણે હવે તેમને અહીંયાથી હટાવવામાં આવ્યા છે। તેમણે પણ એક નિવેદન આપ્યું છે અને જે ખેડૂત આગેવાન છે તેમણે પણ નિવેદન આપ્યું છે। શું નિવેદન આપ્યું આવો જાણીએ। જે હકાભા દ્વારા મારા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયેલા છે, ઓડિયો વિડીયો વાયરલ કંઈક થયેલા છે, એ સંદર્ભમાં મારા હિસાબે જો આ છાવણી બદનામ થતી હોય, મારી આમ પણ તબિયત સારી નથી, આજે 17મો દિવસ છે, મારી લોહીની ટકાવારી 5 થી 5.5% છે। ડૉક્ટરનો MD ડૉક્ટરનો અભિપ્રાય છે કે તાત્કાલિકના ધોરણે કિડની લીવર ઉપર સોજો છે તો હોસ્પિટલાઇઝ કરવાનું એનો ફાઇનલ ઓપિનિયન્સ છે। અને આ ઇન્સ્ટન્ટથી કાંઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપથી મારી ખેડૂતોની છાવણી જો બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે જ તૈયાર છું। તો તમામ ગુજરાતના વાલા ખેડૂતોને મારો એક સંદેશો છે, જે ખેડૂતોએ ગુજરાતમાંથી સમર્થન આપ્યું છે અને આપણે આપણી માગણી ઉપર અડગ છીએ, આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે। મને લોભ લાલચને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે। ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે। ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તો મારી શોર્ટ ઇન વન છે કે આ આંદોલનને તોડતા નહીં, મજબૂતાઈથી સમર્થનથી, આપ જેવું સમર્થન આજ સુધી ખેડૂતોએ આપ્યું છે એવું સમર્થન આપજો અને આવનારા સમયમાં જે કંઈ જેતપર સમિતિ આજે નિર્ણય લે છે તો કાલે આપણે આ આંદોલનને ગુજરાત લેવલે લઈ જશું। આપણી માગણીઓ પૂરી નહીં થાય તો આપણે ગુજરાત લેવલે આ આંદોલન લઈ જઈશું। આપણે હક અધિકાર અને ન્યાયની લડત છે ખેડૂતોના, તો એ લડત ગુજરાતના પ્લેટફોર્મ ઉપર લઈ જઈશું અને ગુજરાતની 18 વરણની કમિટી બનાવશું અને જે કાંઈ કરવું પડશે આગળની લડત, એ લડતમાં હું સાથે સામે લઈશ, ભાગીદારી લઈશ। છેલ્લા શ્વાસ સુધી મેં આ સ્ટેજ ઉપરથી જાહેરાત કરેલી છે કે મારા છેલ્લા શ્વાસ સુધી આ ખેડૂતની લડત હું મૂકીશ નહીં। પણ મારા હિસાબે જો છાવણી ક્યાંય બદનામ થતી હોય આક્ષેપ પ્રત્યાક્ષેપથી તો હું આ છાવણી મૂકી અને હોસ્પિટલાઇઝ થવા, આજે અમસ્તોય હું હોસ્પિટલાઇઝ થવાનો હતો સાંજે, તો હું અત્યારે વહેલો થઉં છું, પણ આ છાવણીને કોઈ પણ દાગ કે ક્યાંય બદનામ ન થાય એવી તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર અરજ છે। મારા અનશન જે કંઈ સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે। અત્યારે હું હોસ્પિટલાઇઝ થઉં છું, મારી તબિયત નાજુક છે, એટલે જે કંઈ આ ગામની સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય છે। મારા લોહીની ટકાવારી 5.5% છે, આપ સમજી શકો છો। તમારું 14 થી 16 છે। હું અત્યારે પણ વાઇબ્રેટિંગ લઉં છું, આપને જ્યારે આ ઓપિનિયન્સ આપી રહ્યો છું ત્યારે, તો હું સીધો જ અહીંથી ICUમાં જાઉં છું। આ બધા મારા મિત્રો છે, સમર્થકો છે, મારી ટીમ છે। મારી ટીમને મારા હિસાબે કોઈ તકલીફ પડે એવું હું ઈચ્છતો નથી કે મારા હિસાબે આ છાવણીને કોઈ પણ દાગ ઉડે। આ છાવણી ખેડૂતોની છે, ગુજરાત ખેડૂતોની છે, નહીં કે નિલેશ એરવાડિયાની। નિલેશ એરવાડિયા સમર્થન આપવા માટે પહેલા દિવસથી અહીંયા છે અને છેલ્લા દિવસે પણ નિલેશ એરવાડિયા હશે। આ છાવણી અને આ આંદોલન ખેડૂતોનું છે અને હું ખેડૂતનો દીકરો છું, સૌની આગળ હશ।
આમરણના ઉપવાસ તમારે ચાલુ રહેશે કે નહીં? અમરનાથ ઉપવાસ અત્યારે મારા ચાલુ રહેશે, પણ આ સમિતિએ જે નિર્ણય કર્યો હશે અથવા કરશે, ગામની સમિતિ દ્વારા આ છાવણી ચાલી રહી છે, એમાં જે નિર્ણય લેવાશે અત્યારે હાલમાં ગુજરાત આખાની સમિતિ નથી, જેતપરની સમિતિ છે, તો જેતપર સમિતિ જે નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે. એ લગીન ગુજરાત સમિતિ હતી ને હવે જેતપર સમિતિ થઈ. ગુજરાત સમિતિ બનેલી નથી, ગુજરાત ગામની સમિતિ, જેતપર ગામની સમિતિ છે. આવનારા સમયમાં નવા જે કંઈ કાર્યક્રમ કરવામાં આવશે આ છાવણી પછીના, એ ગુજરાત સમિતિ દ્વારા કરવામાં આવશે. એ જેતપર સમિતિ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે કે આપણે મોટા પ્લેટફોર્મ ઉપર જવું હોય, મોટો કાર્યક્રમ કરવા હોય તો 18 વર્ણને સાથે રાખી અને મોટી કમિટી બનાવવી જોઈએ, તો એમાં પણ એ સમિતિ સંમત છે. મારું નામ રાજુભાઈ અમૃતિયા છે. આથી તમામ ગુજરાતના ખેડૂતો ભાઈઓને જણાવવાનું કે ગુજરાત છાવણી 30 ગામના આજુબાજુના ગામના ખેડૂતોનું અમે રાય લીધી અને આજે હકાભા અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો, એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે. તેથી બધાય ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાડી લ્યો, ને કે છાવણી વિખાઈ જશે. અને નિલેશભાઈની તબિયત પણ 5.5 કદાચ કંઈક લોહી એવું છે. આના પહેલાં એ રિપોર્ટ એનો આવ્યો હતો, છતાં જતા નહોતા. અહીંયાથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડૉક્ટરની રાય લઈ અને એને પાલના જ કરાવી દઈશું. કોઈનું શરીર બગડે, કોઈના અંગ ડેમેજ થાય એવું આ જેતપર ગામ કે ખેડૂતો ઈચ્છતા નથી, બરાબર? એટલે એને અમે પાલના કરાવી દઈશું. ભારત માતા કી જય. વંદે માતરમ.